आ रही ले ओ भूली पड़ी जी थी देखो आई जाई जय माता जी। तो गाइस सवार થઈ જશે અને આપણે ઉઠી ગયા છીએ ચમકાદાર આપણે જવાનું છે ગામમાં તો જલ્દી ગામમાં જઈને આવીએ પછી તો અમને ઘરમાં બધા જોડે મળાવ જલ્દી આજ વહેલા વહેલા જવાનું છે બાઇક એક્ટિવા લઈને અરે ચાવી થત નહીં જલ્દી ચાવી લેવા વહેલા પિંકી નાસ્તો કરાવી આવી છે આમાં બ્લોગ ચાલુ છે જય દશમાં જે નાસ્તો બની ગયો છે વઘારેલો રોટલો છે પપ્પા નાસ્તો કરે છે અને આટલા બ્લોગ ચાલુ છે આપણો ટીવીમાં કારમો માં ભાભી પિંકી અમે ત્યાં જઈને જઈએ છીએ ખેતરમાં જો ઈંડા ના ઉગ્યા નીકળ ઈંડા ચોપ્પા જઈએ છીએ તો ગાઈસ એના ખેડૂતની ભાષામાં ક્યાં મને આવડતું નહીં ઓકે ભાભી દૂર કાઢવા જઈએ છીએ ત્યારે આગળ હેડ નજારો કિન ભેંસ છે બી ત્યારે ઓખો છે ફરી જાય એવું લાગે ગાઈસ અમારી ભૂરિયા રહી और આપણે આવતા રહીએ છીએ તો દેખો ગાઈસ આ કાર બાઈક આ કાર વાળ્યો અંગા જો ટ્રેક્ટર માં કાટ નાખો ફટાફટ મોડું થાય હો કાટ દેજો અમે જીએ તો ગાઈસ આજે હું ના કારા હંગા જઉં છું દેખો ટ્રેક્ટર કટ મારીને ટ્રેક્ટર ચલાવે હા ખેતરમાં આવ્યા છીએ અને આટલા વાટવાનું ચાલુ છે ખેતરમાં માથા ઉપર કેટલી મોખો ઉડાવે ખબર નહીં વચ્ચે ઉડા છે તે લઈ નહીં નાખી માથામાં તો કાર વટાઈ ગઈ છે અને હવે કારોને ટ્રેક્ટરમાં જાય હું ફટાફટ જાઉં બેસી જાઉં ટ્રેક્ટરમાં બેસી જાય છીએ હવે અને હવે ચલાવીએ દોઢું કરી નાખ્યું યાર સાચી દાંતેરી ના પડી જવા ગાઈસ અમે ઝાર વાટીને આવતા રહે છીએ હવે જઈએ છીએ પહાબોરે ટ્રેક્ટરને રેસ હાલજે કઈ કઈ જગ્યા હાલાય હાલજે બીજો નેચ છે ત્રીજો છો હતા એટલે નવી જગ્યાએ તું તો રેસ લઈને આવ્યો આ ઝાડ છે હા બે કંપનીને એક જાતે બનાવ્યા ઓવા હું અને કારણ પપ્પા મેં બે જણા આવી છે આમાં ભેંસું દેખીએ તો ચરાવે જોવા માટે આ જાય છે આગળ આગળ પેલી રહી ત્યાં આપણી ભેંસો પેલી સાઈડ ખાસી મોટી જગ્યા ચરવા માટે જો આ રહી અમારું જોટું હા દોડતી જ નહીં ને અરે દોડવા મળી માં ભૂરી નહીં બે અરે ને તઈ તઈ ભૂરી તઈ તો હતી હવે કેટલી જોવા અરે એક ને નહીં એવી અમારું નહીં બોલી તો ઓલે આ સાઈડ ચોક બોલા હેડો છીએ અહીંથી જાવ નહીં એ બોલા ચોક કઈ સાઈડ એવું ને એ આ ભેંસી ને જઈશ આ રહી લે અરે આઈ દોડતી દોડતી આવો લે દેખો ગાઈસ આઈ ભૂલવી પડી જતી લાગે ઓ ભૂલી પડી જતી દેખો આવી જઈ આવી જ્યો હોકર નહીં હોય ના સ્ટોરેજ કરે ઊંચું ફોડું કરીને જીમ નજીક જઈને દેખો એ રે એકલી જ બીવાયેલી આ બધી જ બીવાતી નહીં કે દેખો હા બોલાય તરત આવતી રહ્યો એવું બની નહીં ઓહ પેલા ને ઘોરા કાવરી હોય દોરી દોડ કરી રહીએ અમે ભેંસું જોઈને આવતા રહીએ છીએ ભેંસું એકદમ કમ્પ્લીટ હા સરા
કારણ પપ્પા આવો આપણે ઘરે આવતા રહ્યા છીએ અને પિંકી રહી દે જો બાઈનું ખોલો અમ્મા આવું થાય પહેલાં કીધું તું છેલ્લા અમે કહી દો અને છેલ્લે કહે આવો તો પાછું હું જવું ગામમાં કોઈક સામાન લેવા દહીંનું લેવા કાલવાનું એ બની છે કઢી એકદમ ચંપવાની જે કાઢી ભાઈ અને બાજરીના રોટલા બને છે ગાઈસ અને કઢી બની છે આજે મેગી બની છે આ ચમ આવી બની આજ આ મેગી કને બનાવી આવી ચમ બની આપણે ઊંઘી ઉઠી ગયા છીએ અને બહાર દેખો ઉપર તો દેખો છો મસ્ત ખતરનાક વરસાદ આવ્યો વાતાવરણ થઈ ગયું હા કારો જઈએ છીએ દૂધ લેવા માટે હા યાદ આવી ગયું બધું હું લાવવાનું યાદ જ કરું હું મારે ટોપું થયા એવું દૂધ લઈ લીધું આજ તો વહેલા લઈ લીધું હવે જઈએ દૂધ ભરાવા જાઓ દૂધ ભરાઈને આવતા રહીએ છીએ એટલે ચલો જવા દો હેડો એટલે આપણે આવતા રહીએ છીએ અને તો થોડો કંટાળીએ આ ગામમાં જઈને મારા ભાભી કેટલા ટોપા કરાયા તો આ છઠ્ઠું ટોપું મારું ફ્રૂટ લાવી દીધું છે પાછું આવું લાલ આ તો અલગ કારા હા દયા જમરૂખ આ લાલ જાંબુ છે અને આ સફરજન કેળા આ અલગ નહીં લાલ જાંબુ બહુ મૂકવા લાગે તે બ્રાન્ડ વાળા હા બ્રાન્ડ નવી લાગે કારા જાંબુ દેખીને પણ પાકા બહુ ઓરિજિનલ કેવા મસ્ત કરે કીકોને આવતા રહ્યા છીએ દર્શન આરતી કરવા માટે 10 વાગ્યા ના નહીં વાગ્યા 10 વાગ્યાનો ટાઈમ હતો 7 વાગ્યાનો ટાઈમ 7:30 થયા 7:30 હા 7:30 બજ કે જાઓ આરતી ટાઈમ થયો જો અંદર સારું હા એટલે મને કહેજો ખાવાનો ટાઈમ થઈ ગયો ભૂંજો આવી ગયો આજ તો દુબળો પડી ગયો આજે બને છે ફોજિયા તો આજે બને છે ફોજિયા ચોરાનું શાક અને દૂધ ખીચડી અને રોટલી